दोस्तों नमस्कार। अभी अंकलेश्वर में है और सबके द्वारा से एक मैसेज आया था। जो एक माँ जी है और उनके लड़के हैं बहुत ही बुरे हालत में रह रहे हैं। चलो डायरेक्टली उनसे ही बात करेंगे, आपको सभी को दिखाएंगे क्या पोजीशन में माँ जी और लड़का रह रहे हैं। आ जाओ। 2 दिन पहले हमको व्हाट्सएप के द्वारा मैसेज आया था। जो माँ जी है और उनके लड़के है। सीताराम શું નામ છે માજી? મંજુલાબેન ઊભા થઈ શકો છો? બેસી શકો છો? तो दोस्तों जिस तरह से माँ जी और उनके लड़के रह रहे देख सकते हो। एक झोपड़ा ही है यहाँ पे त्रिपाल करके वो यहाँ पे और पूरा कग्गट डाला है। कुछ घर नहीं, उनको रहने के लिए कुछ भी नहीं है। देख सकते हो उनकी हालत। आप શું નામ છે? મંજુલાબેન. તમારું નામ શું છે ભાઈ? પ્રતાપ ગોસ્વામી. અહીંયા કેદું ના રહો છો તમે? આજે રાતે લઈને જઈશ ને તો સવારે ઘરે આવું છું. ઘરે જવું છે હા. કાલ સવારમાં? ના, આજે રાતે નીકળીશ તો કાલે સવારે પૂરી. આજ રાતે નીકળશો, કાલ સવારમાં પહોંચશો. ગામ કયું તમારું? એટલે ગામ તો જુનાગઢ જ છે પણ મારું રહેવાનું અહીંયા છે અને ઘર બાર મારું અહીંયા આગળ નથી. મારા માસી રહે છે. હા, મારું ઘર જુનાગઢ છે. જુનાગઢ છે. અહીંયા કેદું ના રહો છો? અંકલેશ્વર. અંકલેશ્વર છે. અહીંયા કેદું ના રહો છો તમે? મારો જન્મ જ અહીંયા છે. તમારા મમ્મી છે ને તમે અહીંયા આ જગ્યામાં દીકરો છું. આ જગ્યામાં તો કઈ નહીં. આ તો અત્યારે કેટલા સમય થઈ ગયા તમે અહીંયા રહો છો? મારા જન્મ પહેલાથી રહે છે મારા મમ્મી આ જગ્યામાં? આ જગ્યામાં. માસીને શું થયું? એમને પેરાલિસિસ પેરેલિસિસ છે. લગભગ વાઘ વર્ષના દિવસની મને હોસ્પિટલ લઈ ગયો હતો. હા, ત્યારથી તકલીફ છે. ત્યારથી તકલીફ છે. તમે શું ધંધો કરો છો ભાઈ? હું પહેલાં મેન્ટેનન્સનું કામ કરતો હતો. અત્યારે કામ મને અવેલેબલ નથી. તમારી આ હાલત કેદું ની આવી છે? 8 મહિના 10 મહિના થયા. 10 મહિના થયા. તમે ચાલી ન શકો? હા, ચાલે નહીં દેખો. તમારું ગામ? જુનાગઢ. જુનાગઢ. જુનાગઢમાં પરિવાર વાળા રહે છે? પર બી હશે. ગાય નહીં બોલાવે. ગાય નહીં બોલાવે. મમ્મી જાવા દે કને કોઈ હું છું. તમારા ભાઈ ની બધે ક્યાં રહે છે? ભાઈ નથી, ભાઈ નથી. મરી ગયા. તમને છોકરો? બેન બસ બસ બસ. આ છોકરો એક જ છે તમને? હા. તમે અહીંયા કેદું ના રહેવો છો? વરસ થઈ ગયો છે. સામે રહેતો એ જગ્યા વેચાઈ ગઈ. આ સામે રહેતા હતા? આ જગ્યા વેચાઈ? બધી હું હતું? બકાઈ બધા એ ઢોર ઢાંકર બધું હતું પણ મારી મમ્મીની મગજમાં ફાટી હા. બધું વેચાઈ ગયું મારું. હા. બરબાદ થઈ તમારું પોતાનું ઘર પણ અહીંયા હતું? ગયું. ને મારું પોતાનું ઘર પ્રાચી છે સોમનાથ વેળાવો. સોમનાથ વેરાવળ. એ પણ મારા એ બધું કબજો કરીને બેઠા છે. એટલા હાર તો કહું છું કે યાદ ના રહો એમને કંઈ ખોટું તો. કબજો કોને કર્યું છે? મારા મામાના છોકરાએ. તમારા મામા છોકરાએ. ઘર કોનું છે? એ પોતાનું છે મારું. પોતાનું ઘર છે. તમારા મામા છોકરાએ કબજો કર્યું છે. કઈ જગ્યાએ લડું હું અહીંયા? મારું આને સાચું કે એને સાચું? એમની તબિયત તો પહેલેથી ખરાબ જ ગઈ છે. હા. તમને અત્યારે શું જરૂરિયાત છે? તમને શેની મદદ જોઈએ છે? મારે મદદ તો જોઈએ છે, એમની ટ્રીટમેન્ટ જોઈએ બસ. હા. બીજું બીજું કંઈ નહીં. રહેવા માટે કંઈક અહીંયા તમારે રહેવું છે કે બીજે કંઈક સંસ્થામાં જવું છે? કંઈ એવું કંઈક કરવું છે તમારે કે જ્યાંથી તમારા મમ્મીને તમને સાચવી શકો, તમે પણ કામ કરી શકો? તું વિચાર લે. તમારે અહીંયા જ રહેવું છે માસી? અરે વાંધો નહીં, હવે અમે આવી ગયા છે માસી, તમે ચિંતા ન કરો. તમારે કેમ કરવું છે? અમારા હારે આવવું છે કે તમારે અહીંયા રહેવું છે? કેમ કરવું છે? ભાઈ આવ્યો તો હું આવું. ભાઈ આવશે તમે આવશો? કેમ કરવું છે ભાઈ? આવા વરસાદમાં તમે અહીંયા રહેવો છો, અહીંયા પાણી ભરાતું હશે ને? તો મને ખબર નથી. 2 વર્ષ આવ્યા છે અત્યારે. જમવાનું અહીંયા બનાવો છો કે બહારથી લેતા આવો છો? મને કામ મળે ત્યાં ને કામ મળે તો હું લઈને આવું. હા. અહીંયા હોટલમાંથી લઈને આવું. હું કામ કરું તને પૈસા આપું. તો કેમ કરવું છે? આવું છે અમારા હારે? કેમ કરું તમારે? માસી કહે છે કે તમારા ઉપર હું મમ્મી જાઉં તને. તમારે આવવું પડે. હું કામ કરીશ તો કંઈક થાય. તમે અત્યારે શું કામ કરો છો? હું અત્યારે ગમે
મજૂરી કરેલું છે. જે કામ મળે એ મળી જાય બરાબર. તો તમે અને તમારા મમ્મી અમારી જોડે ચાલો હા બરાબર છે. ત્યાં તમારે નાનું મોટું જે કામ હોય એ એ કરવાનું. કરવાનું અને માસીને હાસવાનું તમારે. તમારા મમ્મીને એવું લાગે કે મારો છોકરો મારા હારે છે, બીજા જગ્યા કામ કરવા કરતા મમ્મીને પણ ધ્યાન રહે અને તમારે જે કામ બનતું એ કરવાનું અહીંયા. તમારા મમ્મીની નસ જે ફાટી હતી એ કઈ રીતના ફાટી હતી? એક બકરીનું બચ્ચું હતું, આ સામેવાળી ગટરમાં ડૂબ્યું. હા એ એમને બ્લડ પ્રેશરની બીમારી લગભગ 15 થી 20 વર્ષથી છે. હા એ બ્લડ પ્રેશરની દવા ખાતા હતા. હવે સામે રાખ્યું ને હા રામનગર, હા ત્યાં આગળ ગટરમાં બકરીનું બચ્ચું રહ્યું. તો મારી મમ્મીને જાનવર બહુ વાળું હોય હા એ ધોઈડી હળી મૂકીને હા કાઢી ન હોય કે પણ બાજુનો ગલ્લાવાળો છે, ગલ્લાવાળા આવીને કાઢ્યું એને હા કાઢ્યું ને ત્યાં સુધીમાં એમ એક ડાબા હાથમાં એમ ખાલી જેવું ચડી ગયું. અને હાંજે હું પાછો આવ્યો હા તો મને કહે કે મારા હાથમાં ખાલી જેવું ચડ્યું છે, બકરીનું બચ્ચું અહીંયા ડૂબી ગયું હતું. એટલે હું સમજી ગયો તો પેરાલાઇઝ મારી ગયો છે. એ સમય ઉપર મારી આગળ પૈસા નહોતા. બરાબર. 2 કે 4 દિવસ થયા મારા પૈસાનો જુગાડ કરતા પહેલાં. ત્યાં સુધીમાં આખો હાથ અને મોઢું બંધ. અહીંયાથી લઈને ગયો ત્યારે જુનાગઢ લગભગ 6 જણા ઉપાડીને લઈ ગયા હતા. લગભગ 75% શરીર એનું કામ નહોતું. હાલી શકે છે? હાલી નથી શકતા. હાલી નથી. એટલા માટે તો હું ગભરાયેલો છું. હું કરતો હું કરું. તો જો અત્યારે તમારે ગભરાવાની બિલકુલ જરૂરત નથી, કેમ કે જેટલી અમારાથી મદદ થાય છે એટલી અમે તમને મદદ કરશું. તમારા ઉપર છે, તમારે શું કરવું છે આગળ. આ રોડ ઉપર મમ્મીનો કાંઈ તમારે ઈલાજ નથી, તમને અહીંયા કાંઈ કંઈ મળવાનું નથી. તમને ખાસ કરીને મમ્મીને તમારા હરકી રીતે નવરાવવું ધોવરાવવું, હરકી રીતે એને ઈલાજ થાય, ટાઈમસર એને દવા મળે. શું કરવા મેં જાઉં છે તારે? જો હું મારું કામ છોડું તારા કારણે. તમને પણ અહીંયા કામ મળી જાય છે. મમ્મી કહેશે કે મારો છોકરો આવશે તો હું હા આવીશ. હું જાઉં તૈયાર છું. તમે સવારે નાસ્તો કર્યો હતો? नहीं लेता हूँ ना जाओ नाश्ता। दोस्तों जिस तरह से माँ जी और उनके लड़के का हालात है आप देख ही सकते हैं। माँ जी को पैरालिस है और कुछ भी उनका शरीर में एक्टिव कुछ नहीं कर सकते, वो उनके चल भी नहीं सकते, वो खटिया के ऊपर जैसे बैठे वैसे हालत में वो रहते हैं। वॉशरूम है, नहाना धोना कुछ भी नहीं करते हैं। जो भी उनका लड़का है वो जितनी बनती उतने बेचारे उनकी सेवा करते हैं। लेकिन अभी जिस तरह से वो रह रहे हैं, काफ़ी सारी बारिश का भी समय, काफ़ी सारा यहाँ पे पानी भर जाता है और देख ही सकते हैं अपना माहौल आप देख सकते हो कैसा यहाँ पे कचरा है। इस कचरे के अंदर उनको दोनों को रहना है, मतलब बहुत ही बड़ी बात है। चलो कोई बात नहीं दोस्तों, जितनी बनती वो कोशिश उतनी हम करेंगे और जितनी हमसे मदद बनती है हम उतनी भी करेंगे। मैं रांधो છો કા? રસોઈ ક્યાં બનાવે છો? અહીંયા ચૂલા ઉપર આ કઢાઈ શું બહાર વાસણ છે તમારા પાસે? ના એક કઢાઈ છે હા. એની અંદર ચા બનાવું ને એની અંદર શાક બનાવું. હા. ત્યાંથી મારે અહીંયા આવવું પડે કામ કરવા માટે. અરે અહીંયા તમારે જરૂરત જ નહીં, સુરતમાં લાટ કામ મળી રહી છે તમને. દાદા કેટલા દી થઈ ગયા? માસી ઓફ થઈ ગયા છે? ઓફ થઈ ગયા. ઓફ થઈ ગયા છે? કેટલા વર્ષ થઈ ગયા? લગભગ 5-7 વર્ષ. 500 વધારે મમ્મી વધારે અત્યારે 15 વર્ષ. 15 વર્ષ થઈ ગયા છે. સૌથી પહેલા મારા પપ્પા જે હતા તમે કેટલા ભણેલા છો? હું 10મું ભણેલો છું હા. પણ ઓટોમોશન એન્જિનિયરિંગમાં બહુ માસ્ટર માઇન્ડ કારીગર છું હું. મારી 5 પરમેનન્ટ નોકરી આ નગીનદાસ ફ્રેન્ડ્સ છે ને હા. એમાં પ્રોડક્શન ઓપરેટર હતો હું. ત્યાંથી પણ નોકરી છૂટી કારણ કે મારી મમ્મીની તબિયત આમ તેમ ખરાબ રહી. હા. એના ચક્કર બધી જગ્યાએથી 5 પરમાનન્ટ નોકરી છોડેલી છે. ભૂખ લાગી છે તમને? ભૂખ લાગી છે ને? તમને સરસ મજાનો જમવાનું લાવું છું. એમને ટ્રીટમેન્ટ કરાવી દો, વાત સાચી છે. અમે મદદ માટે જ અમે અહીંયા આવેલા છે. પણ માસીને તમે પહેલા એક વિચાર કરો, એને સંસ્થામાં મૂકવી છે. સારી જિંદગી એને મળવા જોઈએ કે ન મળવા જોઈએ? મારી મમ્મી અત્યારે ના મળે. જિંદગી કેમ થાય બાની? અહીંયા બહાર કરી અહીંયા બહાર પાતારી કરીને તમે હોઈ જાઓ છો, બા અહીંયા ખાટલામાં હોઈ જશે. એના કરતાં સરસ આ મસ્ત એને રહેવાનું મળે, તમને રહેવાનું મળે, એની જિંદગી આગળની હારી જાય. એના માટે તમારે કંઈક વિચારવું પડે ને. એમની મેન્ટલ કન્ડિશન બરાબર છે. આવું છે માસી અમારા આરે? છોકરો આવે તો कोई बात नहीं दोस्तों, अभी माँ जी को मस्त अच्छे से खाना पहले तो दे देंगे। काफ़ी 2 दिन से वो भूखे हैं, उनको पैरालिस आ चुका है, कोई मेंटली डिस्टर्ब नहीं है, लड़का है। माँ जी की सेवा के अंदर उनका काम धंधा पूरा छूट गया है और माँ जी की सेवा कर रहे हैं। और यहाँ पे उनका कोई घर नहीं, वो ऐसा एक तंबू बांध के यहाँ पे रह रहे हैं। अभी हम माँ जी के लिए खाना लेके आ चुके हैं,
खाना इसलिए लेके आ चुके हैं क्योंकि 2 दिन से वो भूखे थे और आप सभी जन देख सकते हैं ऐसी कोई व्यवस्था नहीं खाना बनाने की, माँ जी के पास कोई बर्तन नहीं, कुछ नहीं, इसलिए अभी उनको फिलहाल हमने खाना लाया है। मासी जम्मानो और 2 दिन के बाद आएंगे हम, माँ जी की अच्छे से अच्छी सुविधा करेंगे, नई जिंदगी की शुरुआत हो जाए। वहाँ से हम आए थे माँ जी को लेने के लिए, लेकिन अभी उनका लड़का बोल रहा है कि मुझे काम करना है, थोड़ा सा विचार करने का कि भाई हम क्या करें क्या नहीं। इनको बहुत समझाया कि भाई चलो हमारे साथ, लेकिन माँ जी और लड़का बोल रहे हैं कि मुझे 2 दिन का टाइम दो, मैं आना चाहता हूँ लेकिन मुझे 2 दिन का टाइम चाहिए। और यहाँ पे तो ऐसे कोई हम कुछ कर ही नहीं सकते क्योंकि ये रोड के ऊपर काफ़ी सारा यहाँ पे कचरा है, पानी भी बहुत सारा बढ़ता है। अगर ये यहाँ पे अच्छी व्यवस्था होती तो हम लोग किराना ला के देते, वासन देते, गैस ऐसी चीज़ें भी दे सकते हैं, लेकिन ऐसी आप खोलो कुछ ना, व्यवस्था समझ नहीं है कि यहाँ पे ठीक से रह सके। खुद का एक खटिया मुश्किल से यहाँ पे रहता है और बारिश आती है तभी खटिया के ऊपर ही दोनों रहते हैं, माँ जी और उनके लड़के। મને થોડોક ટાઈમ આપ વિચારવાનો એવું કહે છે। हम लेने के लिए आए थे माँ जी और उनके लड़के के लिए, लेकिन लड़के का कहने का मतलब है कि मैं नहीं आना चाहता हूँ, मम्मी को वहाँ पे रखना चाहता हूँ। वो ऐसा बोल रहे हैं कि मुझे कुछ बाहर काम करना है और माँ जी बोल रहे हैं कि मुझे मेरे लड़के के साथ ही रहना है। इस वजह से वो दोनों टाइम बोल रहे कि हमको 2 दिन का टाइम दो, समय दो, थोड़ा सा विचार करके आपको बताएंगे, आपका कांटेक्ट करेंगे और हमारी भी ज़्यादा से ज़्यादा इनको मदद रहेंगी और 2 दिन के बाद आएंगे। चलो कोई बात नहीं दोस्तों, आगे भी आपको दिखाएंगे। 2 दिन के बाद और वापस आएंगे माँ जी और लड़के को समझाने के लिए, जहाँ से उनकी ज़िंदगी बदल सकते हैं, लेकिन वो नहीं मानना चाहते, उसमें तो हम कुछ कर नहीं सकते। जितनी हमारे से बनती कोशिश हमने की है उनको और आगे भी करेंगे। चलो कोई बात नहीं दोस्तों, ऐसे साथ सपट बनते रहिए। अभी देख रहे वो जिस हाल में वो रह रहे हैं